પતિ આપણા ઘરમાં પડી હોય પણ એને વાપરનારો જો કોઈ ના હોય, એને ભોગવવા વાળો જો કોઈ ના હોય, તો ઢળક સંપત્તિ એ કશાય કોમની નથી. સદગુરુની જ્યારે કૃપા થાય, એની દયા થાય, ત્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે. ભજન એ તો દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે. ભજન એ કોઈ પણ સંજોગોમાં થાય, કોઈ પણ ટાઈમે, કોઈ પણ વખતે ભજન થાય. લગ્ન હોય તોય ભજન થાય, આવો કઈક શ્રીમંત નો કાર્યક્રમ હોય તોય ભજન થાય, અશુભ ચોઘડિયામાં ભજન થાય ને શુભ ચોઘડિયામાં પણ ભજન થાય. પણ જેને ના કરવું હોય એના માટે ક્યારેય ના થાય. એમને ક્યારેય એવો દાડો આવે જ નહીં, આવે. અને જેને કરવું છે એને બધાય દાડા ભજન ના આવે. અમને કે છે હોજ પડે ટેમ્પો લઈને ન્યા કરે એટલે બસ મહારાજ તમે તો દરરોજ એની હેડ જ કરો. હોજ પડે એટલે કે ઘેર રહેતા જ નહીં. મેં ઘરે રહીને તપાસ કરો, હમ ઘર છોડીને કહે જતા જ નહીં. આ આખું વિશ્વ જે છે એ અમારું ઘર છે. આખું વિશ્વ એ અમારું ઘર છે. આકાશ એ અમારી ટોપી છે. આકાશ એ અમારી ટોપી છે. આખું વિશ્વ જેને ઘર માનતું હોય, જેને માની લીધું હોય, એ આ ઘર છોડીને કહે જાય. ઘણા વખતથી એક આવા કાર્યક્રમની અભિલાષા જીવનમાં પડી હતી, એ આજે પરિપૂર્ણ થઈ. કોઈ સંતના પગલે 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 મહારાજ સુખ આવે. કોઈ સંતના પગલે પગલે સુખ આવે. જીવનની અંદર બધાય હગા હોય ને, જો આપણા સગપણની અંદર કોઈ સંત એ આપણો હગો ના હોય તો આ જીવન એ કશાય કોમનું નથી. બધાય હગા આપણે ઘેર આવે ને, એક સંત જો આપણે ઘેર ના આવે, પરમાત્માના ભક્તો એ આપણા સગા સંબંધી કહેવાય. ઈણા કશ્યપ રાક્ષસ હતો, પણ રાક્ષસ ને ક્યારે પ્રહલાદ ભગત પાક્યો. એ પ્રહલાદ ભગત પાકવાની તાકાત, એના ભગત પકોવાની તાકાત પરમાત્મામાં પડી છે. આમ તમે જો ખોરવા જાવ તો ઈશ્વર પરમાત્મા ક્યાંય મળે એવો નથી. અને ખોરે એને ના મળે એવું બનતું પણ નથી. ઝંખના જોઈએ જીવનમાં મેળવવાની, કઈક ઝંખના જોઈએ. તો અડગ મનના માનવીને હિમાલય જેમ નડતો નથી, સ્થિર કદમના માનવીને કદી રસ્તો જડતો નથી. જાગતા રહેજો, સાંભળતા રહેજો. આજની રાત આપણે ભજન કરી લેવી છે. અહીંયા આવીને બેઠા છીએ, જો કદાચ જીવનમાં ભજન ઉતરી જાય, ભજન બેસી જાય,
આજની રાત જો ભજન થઈ જાય તો કાલ હવારમાં કદાચ રોમ બોલો ભાઈ રોમ થઈ જાય તો ચિંતા કરવા જેવી નહીં. હા પેલા જઈને તઈને પૂછે શું કર્યું, હોજે જ ભજનમાં જઈને આવ્યો નટુભાઈ. ના ગયા હોય એ પેલા કહે શું હે અમે ભજન જઈને આવીએ એટલે કોઈક જમાદાર મળે કઈ ગયા હતા, ભજનમાં ગયા હતા. હા તા કે જવા દો કે લો ભજન નું નામ હોભરે એ કે છે કે અમારે ભજન કરવું છે પણ શું કરીએ આ ચોકડીએ બેઠે બેઠે કરવું પડે. અને તમને મને સરસ તક અને મોકો મળ્યો છે, સરસ મંડપ બાંધ્યો હોય, સરસ માલપુડા જમવાના હોય નહીં તાર અને ભજન થઈ જાય પેલા મને ચોકડી બેહી રહેવાનું કશું ચાહે કોઈ પાનારો ના મળે. અને આપણે કેટલું સરસ એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો અને જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. અરે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે, એ મારા ગુરુજી મન ઘડીએ 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 ઘડીએ, હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે, કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે. મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે, કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે. મારા અંતરથી અળગાન થાય, મારા અંતરથી અળગાન થાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે, કે મારા અંતરથી અડગા ન થાય, મારા અંતરથી અડગા ન થાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે. મારા ગુરુજી ના બોલ મને હોબરે, કે મારા ગુરુજી ના બોલ મને હોબરે. મારા ગુરુજી ના બોલ મને હોબરે, કે મારા ગુરુજી ના બોલ મને હોબરે. મને ગમતી નથી બીજી વાત, મને ગમતી નથી બીજી વાત, મારા ગુરુજી મન ઘડીએ 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 હોબરે, કે મને ગમતી નથી બીજી વાત, મને ગમતી નથી કોઈ વાત, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે.
ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત ઓડી ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત ઓડી ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત એવી પ્રીતો રે તોડી કેમ જાય એવી પ્રીતો રે તોડી કેમ જાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો અરે કે એવી પ્રીત્યો તોડી કે મજા એવી પ્રીત્યો તોડી કે મજા મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે મારા અંતરથી અળગા ન થાય મારા અંતરથી અળગા ન થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે કે મારા અંતરથી અળગા ન થાય મારા અંતરથી અળગા ન થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે જેમ જળવી ના તલશે માછ 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 એવા ગુરુજી વિના તલશે મન મારા ગુરુજી વિના તલશે મન મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો એવા ગુરુજી વિના તલશે મોહન મારા ગુરુજી વિના તલશે મોહન મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે એ મને પાછલી રાતનો સપનો આવી મને પાછલી રાતોનો સપનો આવી મને પાછલી રાતનો સપનો આવી મને પાછલી રાતોનો સપનો આવી મને સપનામાં ગુરુજી દેખાય મને સપનામાં ગુરુજી દેખાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો કે મને સપનામાં ગુરુજી દેખાય, દેખાય મને સપનામાં ગુરુજી દેખાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબરે હું તો ઓહમ ચઢું ને સોહમ ઉતરું હું તો ઓહમ ચડું ને સોહમ ઉતરું હું તો ઓહમ
સોહમ ચડું ને સોહમ ઉતરું હું તો ઓહમ ચડું ને સોહમ ઉતરું હું તો જોઉં મારા ગુરુજીની વાત હું તો જોઉં મારા ગુરુજીની વાત મારા ગુરુજી મન ઘડીએ 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 હોભરે કે હું તો જો મારા ગુરુજીની વાટ હું તો જો મારા ગુરુજીની વાટ મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોભરે મેં તો થાળ ભર્યો રે સગમોતીનો મેં તો થાળ ભર્યો સગમોતીનો હું તો ગુરુ વધાવાને જઈશ હું તો ગુરુજી વધાવાને જઈશ મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે કે હું તો ગુરુજી વધાવાને જઈશ હું તો ગુરુજી વધાવાને જઈશ મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોભરે દાસ મનહર દેવ દયાળુ છે દાસ મનહર દેવ દયાળુ છે દાસ મંગલ ગુણ લાગાય દાસ મંગલ ગુણ લાગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે કે દાસ મંગલ ગુણ લાગાય દાસ મંગલ ગુણ લાગાય મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોભરે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે આ હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે આકાશમાંથી મેહુલા વર્ષે એમાં સૌ કોઈ નાય છે હે આકાશમાંથી મેહુલા વર્ષે એમાં સૌ કોઈ નાય છે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે હે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે
મસ્તક મૂકી જે જન્માલે દંડેરો પીટાય છે. હે મસ્તક મૂકી જે જન્માલે દંડેરો પીટાય છે. આ મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. હે મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. કાયર જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય છે. હે કાયર જનનો કામ નથી અહીં આવે તો પસ્તાય છે. કડવે કડવું ઝેર પીવે આવે તો તરી જાય છે. હે કડવે કડવું ઝેર પીવે આવે તો તરી જાય છે. હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે. હે ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે. આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. હે આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. તમને જે અભરખા થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે. તમને જે થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે. અને થયા ને તારે હમણે આજીજી કરી, સંતોની પાસે જઈને આજીજી કરી, અરજ કરી, અરજ કરીને કહ્યું, હે જી મારી મમતા મરે નહીં એનું માર શું કરવું. એવી મારી મમતા આ મરે નહીં એનું માર શું કરવું. આંખમાંથી બોર બોર જેટલા આહું જાય અને રોતે 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 કહ્યું છે. આ તો આમ બીડી પીતા જાય ને આમ વાતો કરતા જાય. મહારાજ જીવ કોને કહેવાય? તારું સત્યાનાશ જાય તારું. પેલા અમને રડતે રડતે કહ્યું, બોર બોર જેટલા હું આહું પડતો જાય ને બોલ્યા, એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું. જોને માર ધન નો નહીં પા આટલા ધને મારું મન થીરનો લૂટ્યો મેં તો સગડો સંસાર. એવું મનડું એવું મમતા મરે નહીં એનું માર શું કરવું. આ તો કોઈ કઈ કહેતું જ નહીં અહીંયા. એવું છીપું રે બનીને મેં તો જોઈ રે લીધું. જોને માળ જડનો નહીં પા આટલા જડે મારું મન થીરનો રહી માર છીપ રહી માર સ્વાતિ કેરિયા. એવું મમતા મરે નહીં એનું માર શું કરવું.
છીપુનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, જળનો પાણીનો કોઈ પાર નહીં. એટલું બધું સમુદ્રની અંદર તો પાણીની ખોટ હોય, પણ એ સમુદ્રમાં જે પાણી છે ને એનાથી મોતી ના પાકે, એનાથી મોતી ના પાકે. વિઠ્ઠલ મહારાજ કદાચ છોકરો ના માનતો હોય ને માની જાય તોય આ મોતી પાકે એવું નહીં. વહુ ના માનતી હોય ને માની જાય તોય કદાચ આ મેર આવે એવો નહીં. ઘરવાળો ના માનતો હોય ને માની જાય તોય આ મેર આવે એવો નહીં. મેર તો શેને લાવવાનો છે? સંતોનું કેવું એમ છે કે મારી મમતા મરે નહીં, એનું મારશું. એનો ઉપાય મને બતાવો, એનો રસ્તો બતાવો. આ જગતની અંદર પ્રશ્ન બધા બહુ છે, તારે જવાબે એટલા છે. ટીવી જોઈએ ને તો બધા પ્રશ્નો જ લઈને જાય છે. આખા કાર્યક્રમ એવા ટીવીમાં કેવા કાર્યક્રમો જ આવે છે, ચિઠ્ઠીઓ લખી લખીને મોકલે છે. એને ચિઠ્ઠીઓમાં હાહુ હવની જ માથા કૂટો હોય. રાવજી ભાઈની હોય ને કાકાની હોય ને મામાની હોય ને ઈધરની તીધરની, આવી બધી. એક જણાએ એવો કાગળ મળ્યો મોકલ્યો ને તે પેલો ઉપરવાળો જવાબ આલવાનો જ પડી મેલ્યો. ઉપરવાળા આખું પાહું બદલી નાખ્યું. હચ મચી જાય જ્યારે પોતાનો પ્રશ્ન. અહીંયા આગળ પોતાની વાત છે. સંતો આપણી વાત લઈને આવ્યા છે. કોની વાત લઈને આવ્યા છે? આપણી પોતાની વાત લઈને આવ્યા છે. ને આજે આપણી વાત કહી રહ્યા છે. આ સંતો આપણી વાત કહી રહ્યા છે ને આપણી વાત મત આપણું કલ્યાણ છે. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી, આયા સંત સોહાગી. પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી, પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી, પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. બીજો માનીને અમથા દાડા ગુમાયા, બીજો માનીને અમથા દાડા ગુમાયા. બીજો માનીને અમથા દાડા ગુમાયા, બીજો માનીને અમથા દાડા ગુમાયા. હું થાંભે સદા ગુરુએ વાલો દર્શાયા, સંત સોહાગી. નામે સદગુરુએ
સોહાગી સામે સદગુરુએ વાલો દર્શાયા સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી सदगुरु गंगा मारे सदगुरु काशी 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 गुरु घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी घटो घटनारे वासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी कीदी सदगुरु गोविंद रामे शान कीधी सदगुरु गोविंद रामे शान कीदी सदगुरु गोविंद रामे शान कीधी सदगुरु गोविंद रामे અહીંયા કરાયું વાત મુખો મુખ દર્શાવાલો કેવા હર્ષદ મહારાજ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી मुख मुख दर्शावालो सचराचर व्यापी संत सोहागी આજે મહિમા એનો છે આજે મહિમા આ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી मुख मुख दर्शावालो सचराचर व्यापी आया संत सोहागी દયા કરીને દર્શન દીધા દયાલે दया કરીને દર્શન દીધા દયા હાલે દયા કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયાલે ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી આગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી આગી આયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી મારા મોડવે ચકલી મલકારા મારે મારા મોડવે ચકલી મલકારા મારે મોડવે ચકલી મલકારા મારે મારે મારા મોડવે ચકલી મલકારા મારે કોને કોને દેખી મલકારા મારે મારે મારે
કોને કોને દેખી મલકારા મારી, કોને કોને દેખી મલકારા મારી, કોને કોને દેખી મલકારા મારી. મારા સદગુરુ ને દેખી મલકારા મારી, મારા સદગુરુ ને દેખી મલકારા મારી. મારા સદગુરુને દેખી મલકારા મારી, મારા સદગુરુને દેખી મલકારા મારી. વાલા ભક્તો ને દેખી મલકારા મારી, આપ સંતો ભક્તો ને દેખી મલકારા મારી. સંતોને દેખી મલકારા મારી, સંતો ભક્તો ને દેખી મલકારા મારી. કોને કોને જોવા મલકારા મારી, કોને કોને જોવા મલકારા મારી. કોને કોને જોવા મલકારા મારી, કોને કોને જોવા મલકારા મારી. આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી, આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી. નિજ સ્વરૂપને જોવા મલકારા મારી, નિજ સ્વરૂપને જોવા મલકારા મારી. ભવસાગર ને તરવા મલકારા મારી, ભવસાગર ને તરવા મલકારા મારી. ભવસાગરને તરવા મલકારા મારી, ભવસાગરને તરવા મલકારા મારી. દલપત રમના વગડે મલકારા મારી, દલપત રમના વગડે મલકારા મારી. દલપત રમના આંગણે મલકારા મારી, દલપત રમના આંગણે મલકારા મારી. આ જગ્યા ઉપર કેવું છે, જે સમયે છોકરાનો જન્મ થાય તે જ સમયે એના બાપનો જન્મ થાય, અને તે જ સમયે એની માનોય જન્મ થાય. અહીં એવું છે, પણ અહીંયા કોઈ ગણતા નહીં, હજુ પાછું વળી નહીં વિચાર્યું. હવે વિચારો જ ખબર પડે, છોકરોય મોટો નહીં, બાપે મોટો નહીં, અને માય મોટી નહીં. છોકરાનો જન્મ થાય એટલે તે જ સમયે બાપનો જન્મ થાય, અને તે જ સમયે માનોય જન્મ થાય.
છોકરો જ ના હોય તો મહારાજ બાપ કે કોણ? કે કોઈ? તે જ ઘડીએ બાપનો જન્મ થાય, તે જ ઘડીએ માનો જન્મ થાય. અને આ બાપ બનવાના ભરખા રહી જાય છે. હે પણ આ સદગુરુ એવો જન્મ કરાવે, વિઠ્ઠલ મહારાજ કરાવે કે ના કરાવે? એ જન્મ કરાવવા બહુ જૂજ ઓછા લોકો જાય છે. એક છોકરાનો જન્મ થયો એટલે મુઠ્ઠી વારેલો જન્મ્યો. ડોક્ટરે વિચાર કર્યો ખારો મુઠ્ઠી વારેલો જન્મ્યો, આવા કોઈ જન્મતા જ નહીં. જેટલા ખબર જોવા આવ્યું તો કે મુઠ્ઠી નહીં ખોલતો, મુઠ્ઠી વારો જન્મ્યો, મુઠ્ઠી વારો જન્મ્યો. મુઠ્ઠી ના ખોલે. એક સંત આયા દર્શન કરવા માટે, બાળકનો જન્મ થયો કે મુઠ્ઠી નહીં ખોલતા. સંતે આવીને પૂછ્યું કે કેમ મુઠ્ઠી નહીં ખોલતો? મુઠ્ઠી ખોલો, હવે ખોલવાનો સમય આવ્યો. તારે એને મુઠ્ઠી ખોલી તમે હોનાની વેટી. આ હોનાની વેટી લાયો કઈથી? નર્સે જન્મ કરાવ્યો તો એને જોયું કે મારા હાથે હોનાની વેટી નહીં. અને આ વેટી મારા ઘરવાળાએ લીયા લેલી છે, એના હાથમાં આવી કઈથી? જન્મતો નર્સના હાથે જે વેટીઓ કાઢી લે મહારાજ. કાઢી લે હો કે કાલ લીધી જેવી કાલ લીધી. બોલો કઈક સંસ્કાર એવા છે જે માના ઉદરમાંથી આવે છે, અને કઈક સંસ્કાર એવા છે સદગુરુના મુખે આવે. સદગુરુના મુખે આવે. પેલા સંસ્કાર જે છે ને સમાજના રીતિ રિવાજ મુજબના બધા કોઈને આપવા પડતા નથી. સમય આવે એટલે એ ઉપરથી સંસ્કાર ઉતરે. ન બોલવાના શબ્દ આપણે છોકરાને કઈ કોઈ નિહાર આલી છે તોય મારા બેટા બોલે. કઈથી આયા? એ બધું માના ઉદરમાંથી આવતું હોય છે. હા, એક સંસ્કાર એવો છે જે માના ઉદરમાં હોતો નથી, એ સદગુરુના મુખે હોય છે. બાળક જન્મે એટલે 16 પ્રકારના સંસ્કાર લઈને જન્મે છે. છેલ્લામાં છેલ્લો સંસ્કાર એનો અગ્નિ સંસ્કાર. એટલે કે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાઓ. એ સંસ્કાર કર્યા પછી કોઈ સંસ્કાર કરવાના બાકી રહેતા નથી. હા, વામણીકને પાછો એક સંસ્કાર કરાવવાનો આવે છે, અને એવા એના સંસ્કાર કરે. શું કરે? એનો સંસ્કાર આપણને આપે. અને સંસ્કાર જ્યાં સુધી સદગુરુ ના આપે ત્યાં સુધી આ અવસર સફળ થતો નથી. જા જીવવાનું નથી, બહુ જૂજ ઓછું જીવવાનું છે, પણ ઓછા સમયની અંદર સારું કામ કરી અને છૂટી જવાનું છે. કોઈની જોડે મારી તારી કર્યા વગર, કોઈની જોડે કોઈ માથાકૂટ કર્યા વગર સરપંચ થવું હોય તો વાર ના લાગે. આ બહારનો જે પદ છે ને હેડતો મળી જાય, પણ એક સંત થવું એ બહુ મુશ્કેલ છે. એટલે કહ્યું, સંતનો સંતપણો નથી મફતમાં મળતો. નથી મફતમાં મળતો, એનો મૂલ ચૂકવવો પડતો. એનું મૂલ ચૂકવવું પડતું હોય છે. એટલે કઈક સંસ્કાર એવા છે, એની કઈક નામ એવા છે. હરિ તારા નામ 1000, કયા નામે લખવી કંકોત. એક નામ નાશ થવા વાળું છે, અને એક નામ અમર કરી દેવા વાળું છે. એક નામ અમર કરી દેવા વાળું છે. એટલે એક નામે વ્યવહાર થાય અને બીજા નામે ફજેતી થાય. તો આપણે એવું નામ પકડવાનું, એ નામથી આ જીવની સદગતિ થઈ જાય.
એ નામ બોલાય એવું નથી, એ નામ ક્યારે લખાય એવું નથી, એ નામ ક્યારે જોવાય એવું નથી. એટલે જ એને અલખ ધણી કહ્યો છે. અલખ ધણી એટલે ક્યારે લખ્યામાં ના આવે એવો એવો ધણી છે જે ક્યારે લખ્યામાં આવતો નથી, ક્યારે જોવામાં આવતો નથી, ક્યારે બોલવામાં આવતો નથી. સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. હા, વો સાહેબ નહીં. પણ આ બોટલ પકડી હોય 4-5 કલાક પકડી રાખીએ આપણે, સતત પકડી રાખીએ, પણ 5 થી 6 કલાકે આ બોટલ આપણને છોડવાનું મન થાય. કેટલું પકડી રાખીએ, થાય કે ના થાય? પણ કંઈક જણાએ તો એવું પકડ્યું છે, હાઈટ વર્ષ થયા સુધી જે પકડ્યું છે એમ છોડવાનું મન થતું નહીં. આ બોટલ 5-6 કલાક લગી સતત આમ પકડી રખાય. 6 કલાક પકડી તો 7મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. અરે 24 કલાક પકડી રાખો પણ 25મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. પણ કઈક વસ્તુ એવી પકડાઈ ગઈ છે જેનો 60 વર્ષ થયા હજુ મૂકવાનું મન થતું નહીં છે ને. તો બોટલ જેવી વસ્તુ જો મૂકવાનું મન થતું હોય તો કંઈક ન પકડવાનું પકડાઈ ગયું હોય તો એને છોડવાની જરૂર છે કે નહીં? હા, પણ એક જગ્યાએ એવી છે, हे राम रस ऐसो है मेरे भाई, जो हो कोई पीवे अमर हो जा. हे राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. मीठा सब कोई पीवे, कड़वान पीवे. मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे. एक बार जो कड़वा पीवे तो एक बार जो कड़वा पीवे तो सबसे मीठा हो राम रस ऐसो ही मेरे भाई, जो पीवे अमर हो जाय. के राम रस ऐसो ही मेरे भाई, जो कोई पीवे अमर हो जाय. ऊंचा ऊंचा सब कोई चाह ले, नीचा हन चाह ले को. ऊंचा ऊंचा सब कोई चाह ले,
चाहन चाले को ये एक बार जो हो नीचा चाले तो एक बार जो हो नीचा चाले तो सबसे ऊंचा हो राम रस ऐसो ही है मेरे भाई जो कोई दिव्य अमर हो जाए मरना मरना सब कोई के मरी सके ना को एक बार जो ऐसा हमारे तो एक बार जो ऐसा मारे तो जन्म मरण ना हो राम रस ऐसो ही है मेरे भाई जो कोई दिव्य अमर हो जा प्रिया प्रहलाद ने पिया और पिया रोहिदा दास कबीर ने बराबर पिया दास कबीर देह पर पिया और पीवन किया राम रस ऐसो ही मेरे भाई जो कोई दिव्य अमर हो जाए जाग जीवलड़ा भव सागर नहा कोठे आयेनु नाम तूने छे जाग जीवलड़ा भव सागर नहा कोठे आवेलु नाम डूबे छे जाग जीवलड़ा भव सागर नहा कोठे आयेनु नाम तूने जाग जीवलड़ा भव सागर नहा कोठे आवेलु नाव डूबे छे
તારી નાવ મહાવ્યમ નહાવંટોળ ઘણા હે તારી નાવ મહાવ્યમ નહાવંટોળ ઘણા તોરા દાદાથી કોપ કઈ